ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરાયું। આ તારીખ 21/3/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતે જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ધારાસભ્યએ જણાવ્યું હતું કે HPV વેક્સિન એ ખાસ કરીને 14 થી 15 વર્ષની બાળકીઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાની સુરક્ષા આપે છે। આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્ર જેવા કે SDH, CHC, PHC જે વિનામૂલ્યે મળશે। તમામ લાયકાત ધરાવતી યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરાઈ હતી। ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દેશ અને રાજ્યની સરકારશ્રીએ આ ભારતના રાજ્યો હોય, જિલ્લા હોય, તાલુકા હોય, ગામડાઓ હોય માં વસતા અમારી દેશની સરકારે HPV વુમન પોપ્યુલો વાયરસની ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ માટે અમારી દીકરીઓ 14 થી 15 વર્ષની દીકરીઓ માટેનું વેક્સિન કાઢ્યું છે। અને જેઓ ગંભીર પ્રકારની બીમારી ભારતમાં થતા કેન્સરથી વધુ એક મુખ્ય કેન્સર અને ગર્ભાશયનું મુખનું કેન્સર છે, એના રક્ષણ માટે વિદ્યાર્થીનો અમારી દીકરીઓ 1/1/2011 થી 28/2/12ની વચ્ચે જન્મેલી દીકરીઓને વેક્સિન આપવાનું છે અને આ ગંભીર પ્રકારની બીમારીથી રક્ષણ મળી શકે એના માટે અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ વેક્સિન મોકલ્યું છે। તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, સરકારશ્રીની નિયુક્તિ કરેલી હોસ્પિટલ પરથી આ વેક્સિન મળી શકશે। તેથી વધુને વધુ અમારી દીકરીઓએ આનો લાભ લેવો અને ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મેળવવું, એના માટે અમારો જિલ્લા તાલુકાનું વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના અમારા મુખ્ય ડૉક્ટરો અને એમના તાબાના ડૉક્ટરશ્રીઓ, ફિમેલ વર્કર, મેલ વર્કર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સૌ આજે આ વેક્સિન માટે ગામડે ગામડે જઈ અને એનું માર્ગદર્શન આપી કિશોરીઓને સમજાવી વેક્સિન આપવાની કામગીરીની શુભ શરૂઆત કરેલ છે। આજે સેવા સેતુના માધ્યમથી ઝાલોદ તાલુકાના રાજપુર ગામે સૌ અમારી દીકરીઓને આ વેક્સિન લેવા માટે અમે આહવાન કરેલ છે અને આજે ઉપરથી સૌનો અમારો આરોગ્ય ટીમનો પણ આભાર માનીએ છીએ।